હવે આ બેનની કોમેન્ટ વાંચો, મેં એમ કીધું નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહેવા કે ભાઈ ઈ કે આ ટાઈમમાં ફ્રીમાં કોણ કરી આપશે, COS નથી આપતા. મેં કીધું બેન તમારી વાત જો 100% સાચી છે કે આ જમાનામાં કે આ ટાઈમમાં અત્યારે યુકેનું માર્કેટ એટલું ટાઈટ થયેલું છે કે ફ્રીમાં તો કરી જ નથી આપતા. એમાં હું પૂરેપૂરો એગ્રી. પણ ફ્રીમાં થાય છે એ વાત તમે ના ન કહી શકો. કોના માટે છે ફ્રીમાં? કોની માટે થઈ જાય કે તમે હોશિયાર રહીશો, હા તમારી પાસે કઈક સ્કિલ હશે, તમને કઈક આવડતું હોય, એવા લોકોને હે ને કંપની વાળા રાખવા જ માગે છે. બીજે તમે જે જગ્યાએ જાઓ ને કે ઓલું શું કે ફ્રીમાં નથી થતું કે પૈસા માંગે, તો ત્યાં કેવું હોય છે, ત્યાં કઈક ઢળા વાળા કામ થતા હોય છે, કઈક આડાવડા કામ હોય છે, તમારી ફિલ્ડ નું ટૂંકમાં કામ નહીં હોય, બરાબર. અને એવું નથી કહેતો કે બધી જગ્યાએ એવું છે, કોઈ જગ્યાએ એવું હોય કે ફાર્મસી વાળા લેવા મહિના હોય, એન્જિનિયરિંગ વાળા લેવા, એ અપવાદમાં ગણો, એનું હું નથી કહેતો. પણ મોસ્ટ ઓફ કેસમાં સારી કંપનીમાં તમે એન્ટર થાવ ને એ લોકો ફ્રીમાં જ કરી આપે છે. એટલે તમે એને સ્કિલ બિલ વધારવામાં ધ્યાન આપો એટલે ફ્રીમાં જ થાય. લિમિટેડ ટાઈમ છે, એની પાસે કોઈ છૂટકો નથી. ઈ પછી ગોતતા હોય એને પૈસા દેવા પડે છે કોઈ તો, પણ હું ટૂંકમાં કહું તો ન દેવાય. કેમ કે તમને ખબર જ છે આજુબાજુ વાળાના કેટલાના બૂસ મરે. તમને એમ થતું હોય કે ખાંજવાઈ ઉપડી ગઈ લ્યો ને હવે કાઈ મારી આપણે, પછી ભલે ને વેતા થઈ જતા અહીંયાથી ઠેલા ભરી નહીં રેવા દીજો, એ બધું રેવા દીજો. નકર પછી કેવો કે યાર આ બધું ક્યાં કરવાની હતી, હવે આ પાછા આવે તો સારું, હવે રિકવરી કરવી પડે. એમાં જ મળે છે. ધ્યાન આપો તમારી ઉપર. કઈ અટવાતા હોય તો કોમેન્ટ કરો યા તો મને મેસેજ કરજો, મારાથી બનતી હેલ્પ હું કરીશ. એમ નહીં કે હું આંગળી પકડીને તમને ભાઈ હાલો એવું નથી કરતો હું.